સો હેલો એવરીવન, આઈ હોપ તમે બધા મજામાં છો. આજે હું તમને છે ને એક વસ્તુ કહેવા આવ્યો છું, મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એક એવી વસ્તુ છે કે જે તમારી આખી લાઈફ ચેન્જ કરી શકે છે. જો હું તમને એક વસ્તુ કહું, જ્યારે હું જોબ કરતો હતો, મેં એક જગ્યાએ જોબ બી કરેલી છે. એ જોબમાં મેં 7 વર્ષ આપ્યા છે અને ઇમોશન બી મારા એ જોબથી બહુ છે. કેમ કે હોય ને ભાઈ, 7 વર્ષ એક જગ્યા પર આપ્યા છે તો ત્યાં ફ્રેન્ડ્સ તમારા એવા હોય અને એક હોય ત્યાં તે એ બધાની યાદ બી આવે છે મને. પણ એક કહીએ ને, એક ટાઈમ આવે પછી તમારે છૂટું થવું પડે. પણ એ જોબ મેં શેના માટે છોડી હતી ખબર છે? મેં મારું કરિયર બનાવવા માટે, કે ભાઈ મારે કંઈક મારી લાઈફમાં કરવું છે, એના માટે મેં જોબ છોડી હતી. અને હું રોજ મેનિફેસ્ટ કરતો હતો એ ટાઈમ પર. તમને એવું લાગતું હશે કે ભાઈ આ શું ફેંકા મારે છે. ભાઈ રિયાલિટી કહું છું, જે એગ્રી કરે છે મારી વાતથી એ સાંભળશે, જે એગ્રી ના કરતું હોય તે જઈ શકે છે. જો રિયાલિટી કહું, એ ટાઈમ પર હું વિચારતો હતો કે ભાઈ સવારે ઉઠું, સવારે ઉઠ્યું, આપણે કહીએ ને ભાઈ, અમારા ગુજરાતીમાં કહેવાય છે કે સવારે ટિફિનનું ડબલું પકડીને હું નોકરી જતો હતો. એ ટાઈમ પર વિચારતો કે મેં કીધું આ હું શું લાઈફ જીવી રહ્યો છું. મને 7 વર્ષ સુધી વિચાર આવ્યો છે મગજમાં કે હું આ શું લાઈફ જીવી રહી છું, શું કરું. મેં કીધું એક ટાઈમ આવશે કે હું સવારે ઉઠીશ, સારા એવા કપડાં પહેરીશ અને હું ઓફિસે જઈશ. અને ઓફિસે જઈને મંદિર હશે ત્યાં મંદિરે પૂજા કરીશ, હાર એવું ચડાવીશ, પૂજા કરીને પછી હું મારું કામ સ્ટાર્ટ કરીશ. અને ખરેખર કહું ને, એ રિયાલિટી છે કે મેનિફેસ્ટ પાવર બહુ જરૂરી છે અને એ પાવરફુલ બી છે. અને એ વસ્તુ થઈ બી રહી છે મારી લાઈફમાં. મેં મારી આખી લાઈફ ચેન્જ કરી નાખી છે એ મેનિફેસ્ટથી. હું જતો હતો જોબ, જો હું એ નથી કહેતો ભાઈ જો જોબ ખરાબ વસ્તુ છે, જોબ એક સારી વસ્તુ છે, બટ એક ટાઈમ સુધી. પછી કહીએ છીએ ને પેલી વસ્તુ કે ભાઈ નોકરી છે ને એ તમારું ઘરનું કરિયાણું બદલી શકશે, બાકી જે તમારા સપના, જે તમે વિચાર્યું છે અને તમારું કરિયર, એ ક્યારેય ચેન્જ નહીં કરી શકે. નોકરી સારી જ છે બટ એક ટાઈમ સુધી. પછી તમને કોઈ સારી એવી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળે, કંઈ બી સારું એવું મળે કે ભાઈ તમે જે ફિલ્ડમાં તમે રાજા હોય, જે ફિલ્ડ તમને ગમતી એ ફિલ્ડમાં તમે કરો, પણ તમે તમારી લાઈફ સુધારો. જો તમે તમારી લાઈફ સુધારશો ને તો જ તમે આગળ, કહું છું ને, ટોપ લેવલ ઉપર જશો, ટોપ લેવલ ઉપર. એટલે કહું છું મેનિફેસ્ટ કરો. મેનિફેસ્ટ કરતા રહેશો તો જ તમે તમારી લાઈફમાં આગળ આવશો. અને જો તમે પણ મારી જેમ લાઈફ ચેન્જ કરવા માંગતા હોય તો મારી ડીએમમાં મને પર્સનલી મેસેજ કરી દો, હું તમને પર્સનલી ગાઈડ કરીશ. ઓકે, તો મળીએ બીજા વિડીયોમાં. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ફોલો કર. અને જો ના કરો તો બી વાંધો નથી, બસ તમે તમારી લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો. તમે ફોલો નહીં કરો કંઈ વાંધો નથી મને, બસ તમે તમારી લાઈફ ચેન્જ કરો. હું એટલું જ કહેવા માગું છું બસ. કે મારા જેવા જેવી હશે ભાઈ, અમુક લોકોના સપના હોય છે ભાઈ, અમુક મારા જેવા હશે બી ખરી કે જેના સપના બહુ મોટા હશે. તો હું એટલું જ કહું છું કે ભાઈ તું તારી મહેનત કર અને થઈ જશે. તું મેનિફેસ્ટ કર, બધું પોસિબલ છે. બસ એટલું જ કહેવા માગું છું કે ભાઈ મેનિફેસ્ટ બહુ મોટી પાવર છે. તો મળીએ બીજા વિડીયોમાં. ઓકે, બાય.